સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત વરસાદની કરવી છે ને વરસાદના કારણે ખીલેલા સૌંદર્યની અને એ સૌંદર્ય ક્યારેક બિહામણું પણ થઈ જાય છે એનો એક કિસ્સો બતાવવો છે। અત્યારે ચારેય બાજુ તમે જુઓ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને એ પ્રકૃતિની મોજ માણવા માટે લોકો નીકળી પડતા હોય છે અને ક્યારેક જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે ને આવું જ કંઈક જૂનાગઢમાં પણ જોવા મળ્યું છે। ગિરનારની ગોદમાં જટાશંકર આવેલું છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો દર્શન કરવા માટે જતા હોય છે। કેટલાય ધોધ ઝરણા પણ હોય છે પણ આ દ્રશ્યો એ બિહામણી હકીકત બતાવે છે કે જ્યારે માણસ હદ પાર કરી જાય ઘેલો થઈ જાય ત્યારે શું થાય છે। કૃષ્ણા પાસેથી વિસ્તારથી જાણીએ। જી નુપુર, આ જે વિડીયો સામે આવ્યો છે 2 દિવસ પહેલાનો છે। રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારે નીચેના જે વિસ્તારો હતા ધોધ હતો એમાં આખો પાણીનો પ્રવાહ એ તરફ ફંટાયો હતો અને 20 કરતાં વધારે યાત્રીઓ કે ત્યાં સહેલાણીઓ જ્યાં પહોંચ્યા હતા અચાનક પાણીનો પ્રવાહ વહેતા તેઓ તમામ ફસાઈ ગયા હતા। સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને ઝાડના લાકડાથી તેમણે એમને સુરક્ષિત પહોંચાડવાની કોશિશ કરી। આ ઉપરાંત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા અને એમને કાઢ્યા હતા। પરંતુ આ વિડીયો એ ઘણું બધું કહી રહ્યો છે। જટાશંકર મહાદેવનું મંદિર એ ખૂબ જ ફેમસ છે, અત્યંત રમણીય આ મંદિર છે। નયનરમ્ય દ્રશ્યો માણવા માટે, નજારો માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે। હજારોની સંખ્યામાં ત્યાં સહેલાણીઓ પહોંચ્યા હતા। પરંતુ આ જ પર્ટિક્યુલર જગ્યા તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જગ્યાએ 20 થી 25 જેટલા સહેલાણીઓ હતા અને ત્યારે જ અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ એમના તરફ આવ્યો અને તમામ લોકો ફસાઈ ગયા હતા। હવે આ વિડીયોના આધારે આપણે એ પણ સમજી શકીએ છીએ કે અત્યારનો આ સમય છે, વરસાદી સિઝન સૌથી વધારે સંવેદનશીલ, કારણ કે આપણને ખબર છે કે આ સમયે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, લોકો એ માણવા માટે પહોંચતા હોય છે। પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં સાવધાની રાખવાની વિશેષ જરૂર છે। અહીંયા એ લોકોની તો બેદરકારી છે જ, કારણ કે આવું બની શકે છે, કોઈની પણ સાથે બની શકે છે, પરંતુ સાથે સાથે પ્રશાસનની પણ બેદરકારી છે, કારણ કે આવી જગ્યા કે જ્યાં પાણી વહેતું થાય, અચાનક પાણીનો ધોધ આવી જાય, પાણીનો પ્રવાહ આવી જાય અને લોકોના જીવ જાય તો ત્યાં પણ સાવચેતી રાખવાની ખાસ